બેન, શેના સંદર્ભે આજે મૌન રેલી તમે યોજી છે? આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે. ચેતરબાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી. ચેતરબાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે. તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું. આગળ તમારા શું પગલા રહેશે બેન? આગળ પગલા અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે. આપનું નામ? રાધિકા રાઠવા, પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા.